ડીસા વિસ્ફોટ કાંડ બાદ જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી 10 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા। 6 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા એવા જિલ્લાના 10 લોકોના મૃતદેહ પરિવારને સોંપ્યા છે। હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા। 3 ડીસામાં, 2 પાલનપુરમાં અને 1 અમદાવાદમાં સારવાર હેઠળ છે। અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે ગોડાઉન ખાલી હતું। આ તમામ જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ કરેલો હતો। પાછળથી છેલ્લા 15 દિવસમાં દારૂગોળો આવ્યો હશે। કેટલાક મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે। 21 પૈકી 18 મૃતકો મધ્યપ્રદેશના છે અને 2 મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે। તમામ મૃતકો એમપીના દેવાસ અને હરદા જિલ્લાના છે। જ્યારે જરૂર જણાશે તો એસઆઈટીમાં એક્સપર્ટનો મત લેવાશે। ડિસેમ્બર 2024માં ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ ખતમ થયું હતું અને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે। 2024માં લાયસન્સ ઓલરેડી એમનું એક્સપાયર થઈ ગયું હતું। ત્યારબાદ લાયસન્સ રિન્યૂ કરવામાં આવેલું ન હતું, એટલે જે પણ જથ્થો હતો એ તમામે તમામ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો હતો। એક ઘટના બની છે, એમાં જે સરકારી પ્રોસિજર હોય એ સરકારી પ્રોસિજર પ્રમાણે એમના સંબંધી દ્વારા તમામે તમામ મૃતદેહોનું આઈડેન્ટિફિકેશન કરાવવામાં આવ્યું છે। આઈડેન્ટિફિકેશન દરમિયાન બંને જે રાજ્ય છે એની ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને જેમ મેં જણાવ્યું એમ ઘણો લાંબો સમયગાળો થઈ ગયો હતો। બોડી પણ ડીકમ્પોઝ થવા લાગી હતી, એટલે મધ્યપ્રદેશ સરકાર સાથે વાત કર્યા બાદ ત્યાંના કલેક્ટર ઓફિસની ટીમને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટની હાજરીમાં જે તમામ મૃતદેહો છે એ સુપ્રત કરવામાં આવ્યા છે અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે એ પણ એમના સગા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં છે। જિલ્લામાં આપણે એમ્બ્યુલન્સ મારફત જે મૃતદેહો મોકલવામાં આવ્યા છે તેમાં બંને જિલ્લામાં એમ્બ્યુલન્સમાં એમના પરિવારજનો પણ સાથે બેઠા છે। દેવાસ જિલ્લા સાથે પણ એક સ્પેર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, તેમાં પણ તેમના પરિવારજનો સાથે હતા અને જે હરદા જિલ્લાની જે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી ત્યાં પણ એમના જે પરિવારજનો છે એ સાથે હતા। ચોક્કસથી કહી શકાય કે એક વખત પરિવારજન દ્વારા જ્યારે મૃતદેહ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો તે બાદ જ આ આખી વિધિ છે પૂર્ણ કરવામાં આવી હતી। અને ફરી એકવાર કહું છું કે મધ્યપ્રદેશ સરકારના મંત્રીશ્રી અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ પ્રક્રિયા વિધિસર પૂર્ણ કરવામાં આવી છે। માન્ય મંત્રીશ્રીએ કીધું, કલેક્ટરશ્રીએ કીધું, હું પણ કહું છું કે ચોક્કસ એમના પરિવારજનોના છે, પણ મોટા ભાગના જેટલા પરિવારવાળા અહીંયા આવ્યા અને કલેક્ટરશ્રીની તોના લોકોના જે અધિકારીઓ આવ્યા અને આપણા અધિકારીઓ બધાને ભેગા કરીને કે આજે લગભગ હું ધારું છું 24 કલાક ઉપર થઈ ગયા, એટલે બોડીને સ્ટેશન પણ થાય અને એ જ લોકોને બેસાડીને જેમ હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોને આપણે મોકલ્યા છે અને બાકીના જે લોકો આવ્યા એને પણ હમણાં કીધું છે કે જેમ ભગવાનજીભાઈનો જે 4 જણનો છે એમને પણ આપણે બતાવવાની વ્યવસ્થા કરી છે। સ્વાભાવિક દ્રષ્ટિએ કાંઈ પણ તકલીફ ના પડે એ બાજુનું બંને સરકારો જોડે રાખીને કામ કરી। સાહેબ, આપે કહ્યું કે 24 કલાક થયા, સવાલ એ જ છે કે 24 કલાક થયા એક બ્લાસ્ટ થાય છે, તીવ્ર બ્લાસ્ટ થાય છે। જરા એટલા માટે કે આપણે એને લાઇસન્સમાં એને જે નેગેટિવ કર્યું છે કર્યા પછી જ્યારે એને 10 કે 15 દિવસની અંદર જે થયું છે ને એની તપાસ થઈ જાય તો હું ચોક્કસપણે કહી શકું કે ભાઈ આમાં આ કાળજી રહી ગઈ ને આ ભાજપના કોઈ કાર્યકર અથવા કોઈ મોટા નેતાનું હશે તો પણ સરકાર બિલકુલ કડક પગલાં લેશે।